હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આજના લેક્ચરની અંદર આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની સાથે જોડાવાથી ભારતીય અર્થકારણ પર તેની કેવા પ્રકારની અસર જોવા મળે. 1 જાન્યુઆરી 1995થી ભારત દેશ પણ વિશ્વ વ્યાપાર સંગઠનની સાથે જોડાયેલો છે અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર કેવા પ્રકારની અસર જોવા મળે તેના વિશેની ચર્ચા કરવી છે. પરંતુ અત્યાર સુધી આપણે જે ભણી ગયા તેનું એક નાનકડું રિવિઝન કરીએ તો આપણે છે તે ઈસવીસન 1991થી ભારતે 3 નીતિ અમલમાં મૂકી. કારણ કે 1947ની અંદર ભારત દેશ આઝાદ થયો. આઝાદીના 4 થી 5 દાયકા પછી પણ દેશની અંદર જે પ્રકારનો આર્થિક વિકાસ થવો જોઈએ તેટલો આર્થિક વિકાસ છે તે સાધી શકાયો નહીં. અને એટલો આર્થિક વિકાસ ન થયો તેના પરિણામે ભૂતકાળનું વિહંગાવલોકન કરતા દેશે આર્થિક વિકાસ માટે કેટલાક નીતિ નિયમોને ક્રમશઃ ઘટાડતા જઈને દેશની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તે 3 નીતિ છે તે અમલમાં મૂકી. આ નીતિ અનુસાર 1991થી પહેલાં ઉદારીકરણ છે અમલમાં મૂકવામાં આવ્યું, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે. તેની ડેફિનેશન જોઈએ તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે છે અને વિકાસને પ્રોત્સાહિત કરે છે. તેને ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. ઉદારીકરણના લાભો: ઉત્પાદનમાં વધારો થયો ઉદારીકરણથી, કારણ કે નિયમો ઘટ્યા એટલે ઉદ્યોગોની સ્થાપના વધી. ઉદ્યોગો વધે એટલે ઉત્પાદનમાં છે તે વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો એટલે વિદેશી વેપારમાં પણ વધારો થયો, કારણ કે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ ભારતમાંથી જ્યારે અન્ય દેશની અંદર જવા લાગી ત્યારે વિદેશ વ્યાપારમાં પણ વધારો થયેલો જોવા મળ્યો. વિદેશ વ્યાપારમાં વધારો થાય એટલે તેની સાથે જ વિદેશી આવક વધી, એટલે કે વિદેશી હુંડિયામણ છે તેમાં પણ વધારો થયો. અને આંતરમાળખાકીય સગવડો સુધરી, એટલે કે આંતરમાળખાકીય વિશેષ સગવડો છે એ પ્રાપ્ત થઈ. તેના ગેરલાભોમાં ઇજારાશાહી ન ઘટી, વિકાસના ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ થયું, જ્યારે કૃષિ ક્ષેત્રે પાછળ રહી ગયું. કારણ કે આ જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તે માત્ર ઉદ્યોગો માટે જ હતી અને ઉદ્યોગોની સ્થાપનાઓ વધારે પ્રમાણમાં થઈ. તેના લીધે આર્થિક વિકાસ તો થયો, ઉદ્યોગોનો વિકાસ થયો, પરંતુ ભારત છે તે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિની રાષ્ટ્રની અંદર ખૂબ જ મહત્ત્વ છે. તો આ કૃષિ ક્ષેત્રે દેશ પાછળ રહી ગયો. આવકની અસમાનતામાં વધારો થયો અને વિદેશી દેવામાં પણ વધારો થયો. બીજી નીતિ સરકારે જે અમલમાં મૂકી તે હતી ખાનગીકરણ. 1991થી જ આ નીતિ અમલમાં મૂકવામાં આવેલી છે. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની નીતિ. એટલે કે રાજ્યની હસ્તક જે કોઈ ઉદ્યોગો છે, બરાબર છે, તેના ઉદ્યોગોનું સંચાલન અને તેની માલિકી છે તે ખાનગી સાહસોને સોંપી દેવાની નીતિ છે. તે ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેનું માલિકી ખાનગી સાહસને સોંપી દેવામાં આવે અથવા તો તેનું સંચાલન, એટલે કે માલિકી સરકાર રાખે અને સંચાલન ખાનગી સાહસોને સોંપવામાં આવે. આ નીતિને ખાનગીકરણ કહેવામાં આવે છે. ખાનગીકરણના 3 લાભો જોવા મળ્યા, જેમાં ઉત્પાદકીય એકમોમાં વધારો થયો, એટલે કે ઉત્પાદનમાં વધારો થયો, મૂડીગત ઉત્પાદનમાં વધારો અને જાહેર ક્ષેત્રની કાર્યક્ષેત્રમાં પણ કાર્યક્ષમતામાં છે તે વધારો થયો. ખાનગીકરણના ગેરલાભોમાં ઇજારાશાહી ઉદારીકરણના લીધે વધી હતી, તેને વેગ મળ્યો. એટલે ખાનગીકરણમાં પણ ઇજારાશાહી વધી. નાના ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો. નાના ઉદ્યોગો હતા તેનો વિકાસ છે તે અટકી પડ્યો અને ભાવ વધારાની સમસ્યા ઉદ્ભવી. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રની સાથે જોડવાની ક્રિયા, જેમાં 2 દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા તેના કાર્યો છે, ધ્યેયો આ પ્રમાણે હોય છે. ક્યાં ક્યાં સુધારા કરવામાં આવે વૈશ્વિકીકરણમાં?
તો રાષ્ટ્રની અંદરથી બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો હોય તે દૂર કરવામાં આવે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે છે. ટેકનોલોજીની હેરફેર અને અવરોધોને દૂર કરવા અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત રીતે હેરફેર કરવી. વૈશ્વિકીકરણની અસરો અથવા તેના લાભો. તો વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં પોતાને ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે વિશ્વની અંદર જે કઈ ચીજ વસ્તુઓ વેચાતી હોય અન્ય રાષ્ટ્રોની અંદર જે વિકસિત દેશો છે તો ત્યાંની ચીજ વસ્તુઓ આપણે જોતી હોય તો સરળતાથી મળી જાય છે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. વૈશ્વિકીકરણના ગેરલાભો. તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા ન મળી. વિકાસશીલ દેશોને નિકાસ દ્વારા વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી અને વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો જ્યારે નાના ઉદ્યોગોને તેનો લાભ ઓછો મળ્યો. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી 1995 વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો વ્યાપારના અવરોધો દૂર કરવા. શા માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી? તો સૌથી પહેલો તેનું હેતુ છે વ્યાપાર માટેના જે અવરોધો છે તેને દૂર કરવા. બીજું, ઉદ્યોગોનું સંરક્ષણ દૂર કરવું. ત્રીજું, નીતિઓનું સંકલન સાધવું અને વેપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. વેપારી ઝઘડાઓ એટલે કે વ્યાપારની અંદર એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રની સાથે જે કોઈ ઝઘડાઓ કે સમસ્યાઓ ઉદ્ભવે તો તેનું નિરાકરણ કરવું. વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો જોઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યોમાં કરારોનો અમલ કરાવવો. બરાબર છે. જે કાંઈ કરારો કરવામાં આવે છે બરાબર તેના માટે પહેલાં તો જરૂરી માળખું બનાવે છે વિશ્વ વ્યાપાર સંગઠન. કરારો માટેના નિયમો બનાવવામાં આવે છે. આ નિયમોનો અમલ કરાવવો તે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મહત્વનું કાર્ય છે. બીજું, ફોરમ તરીકેની કામગીરી બજાવે છે. ફોરમ તરીકેની કામગીરીમાં બહુલક્ષી રાષ્ટ્રીય વ્યાપાર માટે ચર્ચા વિચારણા અને વાટાઘાટો કરવાનું સ્થળ છે. ફોરમ શું છે? તો બે રાષ્ટ્રોની વચ્ચે જ્યારે સમાધાન કરાવવાની જરૂર લાગે અથવા તો કોઈ પણ સમસ્યાઓ સર્જાય ત્યારે ફોરમ તરીકે તે છે તે બે રાષ્ટ્રોની વચ્ચે સમાધાન કરાવવા માટેનું કાર્ય આ વિશ્વ વ્યાપાર સંગઠન છે તે સ્થળ કરે છે. ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય તે માટેની દેખરેખ રાખે છે. એટલે તે માટેનું ધ્યાન છે તે રાખે છે અને રાષ્ટ્રીય નીતિમાં સુધારા વધારા જે કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત જણાય તો તે રાષ્ટ્રીય નીતિમાં સુધારા વધારાનું કાર્ય પણ સૂચવે છે. વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર. તો આપણે જોઈએ વિશ્વ વ્યાપાર સંગઠન આ સંસ્થાની સ્થાપનાના સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય રહ્યું છે. ક્યારે સ્થાપના થઈ મિત્રો વિશ્વ વ્યાપાર સંગઠનની? વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી એટલે કે 1 જાન્યુઆરી 1995 થી તેની સ્થાપના થઈ છે અને સ્થાપનાના સમયથી જ ભારત છે તે વિશ્વ વ્યાપાર સંગઠનની સાથે જોડાયેલું રહ્યું છે. એટલે સ્થાપનાના સમયથી જ તેનું સભ્ય રહ્યું છે. આથી ભારત પર આ સંસ્થાનો પ્રભાવ કેવો પડશે અથવા તો ભારતને તેના કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા આપણે કરીએ તો વિશ્વ વ્યાપાર બમણો થયો. બરાબર છે. આ સંગઠનની અંદર જોડાવાથી અત્યાર સુધી ભારતની વિશ્વ વ્યાપાર છે તે 0.5% હતો. વિશ્વની સાથે વ્યાપાર કરવામાં ભારતનો ક્રમ છે 0.5% ભારત છે તે વ્યાપાર કરતું હતું. તેની જગ્યાએ
આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થયો. બરાબર છે. એટલે કે વિશ્વ વ્યાપારમાં જંગી વધારો ડબલ થઈ ગયું. 0.5% હતો તેની જગ્યાએ ભારતનો વિશ્વ વ્યાપાર છે તે બમણો થયો. એટલે ચીજ વસ્તુઓ છે વિશ્વમાં અન્ય દેશોમાં પણ ભારતમાંથી છે તે જવા લાગી અને વિશ્વની અન્ય રાષ્ટ્રની ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભારતની અંદર આવવામાં પણ વધારો થયો. એટલે વિશ્વ વ્યાપારમાં બમણો થયો. તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં આપણે જોડાયેલા છે તેનાથી ભારતની અંદર જે તૈયાર વસ્ત્રો કરવામાં આવે છે, રેડીમેડ ગાર્મેન્ટ, બરાબર છે, સીવેલા તૈયાર કપડાઓ જે હોય છે તેની નિકાસમાં વધારો થશે. કારણ કે વિશ્વની અંદર અન્ય રાષ્ટ્રોમાં આવા તૈયાર વસ્ત્રોની માંગ ખૂબ જ રહે છે અને ભારતના કારીગરો દ્વારા તૈયાર થયેલા વસ્ત્રો છે તે વિશ્વમાં મોકલવામાં આવશે, તેની નિકાસ છે તે વધારે થશે. ત્રીજું છે ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકાશે. બરાબર છે. તેનું સભ્યપદ છે તે પ્રાપ્ત થવાથી ખેત પેદાશો, કૃષિની અંદર જે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે ભારત છે તે આ ખેત પેદાશોમાં વધારો કરશે, એટલે કે વૃદ્ધિ છે તે કરી શકશે. એટલે ખેત પેદાશોની વૃદ્ધિ છે તે થઈ શકશે. નિકાસ છે તે વધારે થઈ શકશે. એટલે આપણા દેશની અંદર જે ચીજ વસ્તુનું ઉત્પાદન કૃષિની અંદર કરવામાં આવે છે, જો યોગ્ય ભાવ છે તે પ્રાપ્ત ન થાય તો આ ચીજ વસ્તુઓ છે તે વિદેશમાં પણ મોકલી શકાશે અને તેને યોગ્ય ઉત્પાદન છે તેની કિંમત છે તે પ્રાપ્ત કરી શકાશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો, એટલે કે આ બધા જ લાભો છે તે પ્રાપ્ત થશે. જેમાં વિદેશ વ્યાપાર બમણો થયો, તૈયાર વસ્ત્રોની નિકાસ વધશે, ખેત પેદાશોની વૃદ્ધિ થશે અને નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે. બરાબર છે. નિકાસની અંદર વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. નિકાસ એટલે શું મિત્રો? આપણા દેશમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અન્ય દેશની અંદર જ્યારે મોકલવામાં આવે તો તેને નિકાસ કહેવામાં આવે છે. નિકાસ કરીએ એટલે આપણને હુંડિયામણ પ્રાપ્ત થાય. બરાબર છે. એટલે વિદેશમાંથી આવક છે તે આપણને પ્રાપ્ત થાય છે. અને આયાત એટલે શું? તો અન્ય દેશની ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ જ્યારે આપણા દેશની અંદર લાવવામાં આવે ત્યારે તેને આયાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે લાવવામાં આવે તે આયાત. એટલે વિશ્વ, દાખલા તરીકે અમેરિકા છે તે નિકાસ કરે તો ભારત શું કરે? આયાત કરે. ભારત નિકાસ કરે તો અમેરિકા શું કરશે? આયાત કરશે. એટલે નિકાસમાં વધારો થાય. આપણા દેશમાં તૈયાર થયેલી ચીજ વસ્તુઓ જ્યારે અન્ય રાષ્ટ્રોની અંદર વધારે પ્રમાણમાં જાય તો શું થશે? ઉત્પાદનના પ્રમાણમાં વધારો થઈ શકે અને વિદેશી હુંડિયામણ છે તે વધારે પ્રાપ્ત થાય. એટલે નિકાસમાં વધારો થયો તેનાથી હુંડિયામણ છે તે વધારે પ્રાપ્ત થશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભ તો થશે, પણ સાથે સાથે જ કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. બરાબર છે. ઉપરોક્ત શરતો છે, બરાબર છે, તે સાથે જોડાવાથી ભારતને લાભ તો થશે, પરંતુ તેની સાથે સાથે જ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી તેના જે નિયમો હોય તે નિયમોનું પાલન પણ ભારતે કરવું પડશે. જેમાં ખાસ કરીને પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલીક ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે એ બંને બાબત પર આધારિત છે. કે ભારત દેશની સાથે વિશ્વના દેશો વ્યાપાર કરવા માટે તૈયાર થાય તો દેશે પોતાની આંતરમાળખાકીય સગવડોમાં વધારો કરવો પડે. ભારત કેટલી ઝડપથી આ આંતરમાળખાકીય સગવડો વધારે તો વિકસિત દેશો છે તે ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવે. અને બીજું,
વિકસિત દેશો છે તે ભારતની સાથે વ્યાપાર કરવા માટે આવે છે, તો આ વિકસિત દેશોનું વલણ ભારત માટે કેવા પ્રકારનું રહે છે તે બાબત પણ ખાસ છે તે ધ્યાનમાં લેવી પડશે. આમ તેનું સ્વરૂપ છે એ કેવું જોવા મળશે? મિશ્ર સ્વરૂપ છે તે જોવા મળશે. એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનની મિશ્ર અસર છે તે ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે. તમારે ટૂંક નોંધની અંદર એવો પ્રશ્ન પણ પૂછાય છે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતીય અર્થતંત્ર પર તેની અસર અથવા તો વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર કેવા પ્રકારની અસરો જોવા મળશે તે જણાવો. તો તેનો જવાબ છે તે તમારે લખવાનો છે કે ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું 1995થી સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય બનવાથી ભારતીય અર્થકારણને કેટલાક લાભો થશે જે નીચે મુજબ છે. જેમાં પહેલો લાભ, ભારતનો વિદેશ વ્યાપારમાં હિસ્સો 0.5% હતો જે વધીને 1% થશે. બીજો લાભ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી ભારતની નિકાસોમાં જંગી વધારો થશે. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય થવાથી ભારત તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય થવાથી ભારતની કૃષિ પેદાશોની નિકાસોમાં વધારો થશે અને દેશના નિકાસોમાં વધારો થવાને લીધે આયાતો પરનું દબાણ ઘટશે અને વિદેશી હુંડિયામણ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે. તે તેના લાભ છે, એટલે કે તેટલા લાભો છે તે ભારતને પ્રાપ્ત થશે. આ ઉપરાંત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો એવો પણ પ્રશ્ન પૂછાય તો તમારે છે તેના જવાબમાં આ પ્રકારે જવાબ લખવાનો છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે જે સંસ્થાની સ્થાપના કરી તેને વિશ્વ વ્યાપાર સંગઠન કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના દિવસે કરવામાં આવી અને તેનું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. તેના ધ્યેયોમાં વિશ્વ વ્યાપાર સંગઠનોના ધ્યેયો વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશોમાં ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર કરવું, વિશ્વના દેશો વચ્ચે ઉદ્ભવતા ઝઘડાઓનું નિરાકરણ કરવું અને વૈશ્વિક વ્યાપાર નીતિને અને આર્થિક નીતિઓનું સંકલન કરવું. કયા કયા કાર્યો કરશે વિશ્વ વ્યાપાર સંગઠન? તો વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો બહુલક્ષી વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખાની રચના અને કરારોનો અમલ કરાવવો, બહુલક્ષી વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકે વિશ્વ વ્યાપાર સંગઠન કાર્ય કરે છે અને વિશ્વ વ્યાપાર સંગઠન ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે પ્રોત્સાહન આપે છે, પૂરું પાડે છે. જુદા જુદા દેશો પોતાની રાષ્ટ્રીય નીતિ અનુસાર કાર્ય કરતા હોય છે અને તેનું અવલોકન કરી તેમાં સુધારા વધારા અંગે સૂચનો છે તે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા આપવામાં આવે છે. આ સંસ્થાના સ્થાપનાથી જ ભારત સભ્ય છે તો કેટલાક લાભો ભારતને મળશે, જેમાં આંતરમાળખાકીય સગવડોમાં ઝડપથી વધારો કરવો પડશે ભારતે, કારણ કે તો જ આ સંસ્થાના જે લાભો છે તે ભારતને પ્રાપ્ત થશે અને વિકસિત દેશો સાથે સહકારથી વર્તવું. આથી વિશ્વ વ્યાપાર સંગઠનમાં વ્યાપારમાં 0.5%થી વધીને 1% જેટલો વધી ગયો છે, એટલે કે બમણો થયો છે અને તૈયાર વસ્ત્રો તેમજ કૃષિ નિકાસોની વૃદ્ધિ વધારે થાય છે, તેમજ નિકાસોની વધતા વિદેશી હુંડિયામણમાં પણ વધારો થઈ શકે છે. આમ તમારે આ પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. આ ઉપરાંત કેટલાક નવા શબ્દો છે એ પણ આપણે આ પાઠની અંદર જોઈએ, જેની પણ ચર્ચા છે એ અત્યારે આપણે કરીએ. તો સૌથી પહેલાં આપણે જોયું રાજકોષીય નીતિ, બરાબર છે કે નવા શબ્દો પારિભાષિક શબ્દો છે તેમાં રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ એટલે કેવી નીતિ? તો સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. રાજકોષ એટલે સરકારની પાસે જે કોઈ કોષ રહેલો છે, એટલે કે આવક છે, બરાબર છે, તે
તેની પાસે જે ધન રહેલું છે, તો હવે પ્રાપ્ત થનારી આવક અને તેના ખર્ચ અંગેની જે નિયમો છે તેને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. ઔદ્યોગિક નીતિ, તો ઔદ્યોગિક નીતિ એટલે શું? તો સરકારની ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ અંગેની નીતિને ઔદ્યોગિક નીતિ કહેવામાં આવે છે. એટલે કે ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ માટે જે કોઈ નિયમો બનાવવામાં આવેલા હોય, બરાબર છે, ઉદ્યોગોનો વિકાસ થઈ શકે અને ઉદ્યોગોની સ્થાપના થઈ શકે તે માટે જે નિયમો બનાવવામાં આવેલા છે તેને ઔદ્યોગિક નીતિ કહેવામાં આવે છે. એક નવો શબ્દ આપણે જોયો, નાણાકીય નીતિ. નાણાકીય નીતિ એટલે કેવા પ્રકારની નીતિ? તો કે સરકાર દ્વારા નાણાંનો પુરવઠો નક્કી કરવામાં, એમાં ફેરફાર કરવાની અને અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોમાં નાણાંની ફાળવણી તેમજ તેમાં ફેરફાર કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એટલે સરકાર દ્વારા પહેલાં તો નાણાકીય કેટલો પુરવઠો છે તે નાણાંનો રાખવો તે નક્કી કરવામાં આવે છે. આ નાણાંનો પુરવઠો છે તેની અંદર કેટલાક પ્રકારના નિયમોમાં ફેરફાર કરવા, એટલે કે તે પ્રકારના નિયમો છે તેને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની વ્યાખ્યા છે એ આપણે સમજ્યા છીએ. વિશ્વ વ્યાપાર સંગઠન છે તેના વિશેની સમજૂતી પણ આપણે મેળવી છે. ફોરમ એટલે શું? તો બહુલક્ષીય રાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો કરવા માટેનું સ્થળ. બરાબર છે. વિશ્વ વ્યાપાર સંગઠન ફોરમ તરીકેની કામગીરી બજાવે છે. એટલે કોઈ પણ બે રાષ્ટ્રોની વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે અને તેના સમાધાન માટે જે સ્થળ નક્કી કરવામાં આવે છે કે જ્યાં બે રાષ્ટ્રો છે એ ભેગા થઈને વાટાઘાટો કરે અને લવાદી તરીકે વિશ્વ વ્યાપાર સંગઠન તે કાર્ય કરે છે, તેને ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે ટકાઉ વિકાસ વિશેની ચર્ચા કરશું. તો ટકાઉ વિકાસ એટલે શું છે તેની નાનકડી એવી વ્યાખ્યા આપણે આજે કરીએ. તો ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી સંતોષવાની નીતિ જે અપનાવવામાં આવે છે તેને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. કારણ કે 1991થી સરકાર દ્વારા જે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી, 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનની સાથે ભારત જોડાયું, બરાબર છે. તો આવા બધા ફેરફારોને લીધે ઉદ્યોગો પુષ્કળ પ્રમાણમાં વધ્યા. હવે ઉદ્યોગોની સ્થાપના વધારે પ્રમાણમાં થાય એટલે કુદરતી સંસાધનો છે તેનો મહત્તમ ઉપયોગ થાય. જે કંઈ ઉદ્યોગ સ્થાપવામાં આવે તો તેના કાચા માલ તરીકે જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે દરેક ચીજવસ્તુઓ કઈ છે? તો કે કુદરતી સંસાધનમાંથી આપણે તે ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કાપડ ઉદ્યોગ સ્થાપવો છે તો કાચા માલ તરીકે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે કપાસનો ઉપયોગ છે એ કરશું. લોખંડ પોલાદ ઉદ્યોગ સ્થાપવો છે તો કાચા માલ તરીકે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે કાચું લોખંડ. તો એ ક્યાંથી પ્રાપ્ત થશે? તો કુદરતમાંથી, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. ખોદકામ દ્વારા આપણે એ બધી ચીજ વસ્તુઓ છે એ પ્રાપ્ત કરીએ. તો આ રીતે છે તે આપણે કાચું લોખંડ ને એ બધું છે એ પ્રાપ્ત કરશું, બરાબર છે. તો આ બધી ચીજ વસ્તુઓ કેવી છે? કુદરતી સંસાધનો. તો વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરતા તે મર્યાદિત પ્રમાણમાં છે અને માણસની જરૂરિયાતો કેવી છે મિત્રો? અમર્યાદિત છે. તો આ કુદરતી સંસાધનો છે તેનો મહત્તમ ઉપયોગ આપણે કરવાનો નથી. ભવિષ્યની પેઢીને તે ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ શકે અને તેઓ પણ આ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી શકે તે પ્રમાણે વર્તમાન પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યની જરૂરિયાતો સંતોષાય તે રીતે તેનો ઉપયોગ છે તે કરવાના તેની સાથે ઉપયોગ કરવામાં આવે તો તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ટકાઉ વિકાસ વિશેની વાત છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજના લેક્ચરની અંદર આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર એક જ મુદ્દો ભણ્યા છે અને પાઠનું રિવિઝન કર્યું છે, બરાબર છે. પાઠનું રિવિઝન એટલા માટે કરીએ છીએ કે તમારે છે આખે આખો પાઠ યાદ રાખવાનો છે.
જૂનું યાદ કરીને તમે આગળ ભણો એટલે તમને રિવિઝન થતું જાય, પરીક્ષા સમયે તમને આખો પાઠ છે યાદ રહે તો તમે વ્યવસ્થિત મુદ્દાસર જવાબ છે તેની નોંધ કરી શકો. હવે પછીના લેક્ચરમાં આપણે ટકાઉ વિકાસ વિશેની વાત કરશું. ભારતીય અર્થકારણ પર અસરો, વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પરની અસરો જણાવો તે ટૂંક નોંધ તમારે આજના લેક્ચરના હોમવર્કમાં કરવાની છે. મેં તમને નવા નવા શબ્દો છે એ કીધા છે તે પણ તમારે યાદ રાખવાના છે, કારણ કે તમને છે એ ખબર હોવી જોઈએ કે અર્થશાસ્ત્ર છે એ આપણે ભણતા હોઈએ ત્યારે તમારી પાસે માહિતી હોવી જોઈએ. જ્યારે આવા શબ્દો આવે ત્યારે તમને છે એ તરત જ ડેફિનેશન કે હું એમ બોલું કે રાજકોષીય નીતિ એટલે તમને ખબર હોવી જોઈએ કે રાજકોષીય નીતિમાં ફેરફાર કરવો એટલે કે સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિની વાત કરવામાં આવે છે. ઔદ્યોગિક નીતિ તો કે ઉદ્યોગો અંગેના નિયમો છે બરાબર છે, તેની સ્થાપના અને તેના વિકાસ અંગેના જે નિયમો છે તેની વાત છે એ કરવામાં આવે છે. નાણાકીય નીતિ એટલે કે નાણાંને લગતી બાબતો છે, જેમાં નાણાંનો પુરવઠો છે એ રાષ્ટ્રની અંદર કેવી રીતે રાખવું વગેરેને લગતી બાબતો છે તેની વાત કરવામાં આવે છે. એટલે તે શબ્દો છે તે પણ તમને ખબર હોવા જરૂરી છે. એટલે જરૂર લાગે તો આ નવા શબ્દો છે તે એકવાર આગળથી રિવિઝન કરીને દરેક વિદ્યાર્થી મિત્રો છે એ જોઈ લે, તે પણ ધ્યાન છે તે રાખવાનું છે. ત્યાં સુધી રાખીએ છીએ આજના લેક્ચરનું. હોમવર્કમાં તમારે વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર તે લખવાનું છે, ખાસ યાદ રાખજો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.